श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने चरणों में कोटानकोट प्रणाम। कीर्तन ग्रंथ प्रकरण नंबर 79 આપણે આવ્યા છે। सातजी पहचानियो, सातजी पहचानियो ए बानी समाया फजर, हुई तुम्हारे कारणे खोल देखो निजा नजर। सातजी पहचानियो, ધનીએ આ જે માયા આપણા માટે રચી છે, આ ખેલ રચ્યો છે, એની પહેચાન કરો તમે એમ કહે છે। ધનીએ આ જે ખેલ આપણા માટે રચ્યો છે એની પહેચાન કરો। તમે કોણ છો એની પહેચાન કરો, તમારું ધામ ક્યાં છે એની પહેચાન કરો, તમારા પ્રતિ કોણ છે એની પહેચાન કરો। અને આ જો પહેચાન થઈ હોય તો એ બાની સમયા ફજર, એ બાની સમયા ફજાન, કે આ જે છે આપણો જે અંધકાર છે એ અંધકાર મિટાવી દેશે। આપણો જે અંધકાર છે એ અંધકાર મિટાવી દેશે અને જ્ઞાનનો પ્રકાશ, વાસ્તવમાં હકીકત શું છે એની સમજ પડશે। આપણી જે શક્તિ છે, આપણી શક્તિ જે બ્રહ્મ સૃષ્ટિની શક્તિ છે એને સચોટ માર્ગ પર લઈ જાઓ, સાચા માર્ગ પર લઈ જાઓ। અને સાચો માર્ગ ગઈકાલે પણ બતાવ્યું હતું સુંદર સાથે, અને આજે પણ બતાવી રહ્યા છે કે ધનીના ચરણ અને ધામ સિવાય બીજો કોઈ નથી। હુઈ તમારે કારણે, આ થયું છે કોના કારણે? આપણા કારણે થઈ છે। આ વાણી કોના માટે આવી છે? આપણા માટે આવેલી છે। આ બ્રહ્માંડની રચના કોના માટે થઈ છે? આપણા માટે થઈ છે। ધનીજી આ બધી ચિઠ્ઠીઓ શા માટે લખાઈ? આપણા માટે લખાવી છે। ટૂંકમાં એ જે કંઈક થઈ રહ્યું છે આ બ્રહ્માંડની અંદર એનું કારણ કોણ છે? બ્રહ્મ સૃષ્ટિ છે। હવે કે છે કે તમે તમારી નજર ખોલીને જુઓ, ખોલ દેખો નિજ નજર। તો આ બધું સમજાશે એમ કે પરમધામની દ્રષ્ટિથી જુઓ એમ કે છે। નિજ નજર મીન્સ તારતમ જ્ઞાનની દ્રષ્ટિથી જુઓ, અંદરના ચક્ષુ ખોલીને જુઓ। નિજ નજર કઈ છે આપણી? પ્રશ્ન પૂછે કે ભાઈ નિજ નજર કઈ છે આપણી? નિજધામથી કોણ આવ્યું છે? નિજધામથી કોણ આવ્યું છે? તો પર આત્મની સુરતા આવેલી છે, સુરતા સ્વરૂપે અહીંયા આવેલા છે। આપણે આત્મને જગાડો, આત્મ દ્રષ્ટિથી જુઓ। નિજ નજર શું છે? આત્મ દ્રષ્ટિ। કેમ આત્મ દ્રષ્ટિ? નિજ નજર ને કેમ આત્મ દ્રષ્ટિ કહી? ક્યાંથી આવી છે એ નજર? આપણી દ્રષ્ટિ ક્યાંથી આવી છે? પરમધામથી આવેલી છે। પર આત્મની દ્રષ્ટિ અહીંયા ફેરવી દીધી છે। આપણી દ્રષ્ટિ, આપણે તો રાજ્ય મહારાજના ચરણોની અંદર બેઠા છે અને આપણી નજર અહીંયા ફેરવી દીધેલી છે અને આત્મ કહીએ છીએ આપણે, એને આત્મ કહીએ છીએ। આત્મ છે શું?
તો આત્મ બીજું કશું નથી, પાવર ઓફ કોન્સન્ટ્રેશન. પાવર ઓફ ધ કોન્સન્ટ્રેશન. આપણે કે ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. ગુજરાતીમાં કહે છે ધ્યાન આપો. તમે એક ચિત્તથી સાંભળો, એ આપણી આત્મ છે. આ દ્રષ્ટિ ખોલીને જુઓ તમે. આ નિજ નજર છે આપણી. એટલે કહેવાનો મતલબ કે આ બધું અંદર ઉડાણથી વિચારીને તમે સમજો અને વિચારો અને જુઓ તમે. ત્રિવિધ ધુની તીન ઠોર કી. આ આત્મ દ્રષ્ટિ આપણી ખુલી જશે, આપણા આત્માની નજર ખુલી જશે તો આ બધું સમજાશે. એ ત્રિવિધ ધુની તીન ઠોર કી ચલે તીન વિધ માહે. કોઈ છોડે ન અંકુર અપના હોવે કરણી તૈસી થાહે. કે દુનિયાની અંદર ત્રણ પ્રકારની સૃષ્ટિ છે. આ દુનિયાની અંદર ત્રણ પ્રકારની સૃષ્ટિ છે: ઈશ્વરી સૃષ્ટિ, બ્રહ્મ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ ત્રણ પ્રકારની છે. એમના ઠિકાણા પણ જુદા જુદા છે. વૈકુંઠ, અક્ષરધામ અને પરમધામ. ચલે તીનવિધ માહે. પોતાના અંકુર પ્રમાણે ચાલે. પોતાનું અંકુર. કોઈ છોડે ન અંકુર અપના. કોઈ છોડે ન અંકુર અપના. હવે અંકુર છે શું? તો આપણે અહીંયા જોઈએ તો સંસારનું ઉદાહરણ આપીએ તો શું કે છે કે ભાઈ લોહીના ગુણ હોય ને ન ભૂલાય. લોહીના ગુણ હોય એ ન જાય કદાપી. લોહી બોલી ઉઠે. આપણે આ ભાષામાં કહીએ છીએ જો એનું લોહી બોલી ઉઠ્યું ને, કહેવાનો મતલબ એક તમને એક સરસ ઉદાહરણ આપું. બે ભાઈઓ છે, ન બોલતા હોય. બે ભાઈઓ ન બોલતા હોય, ભલે ન બોલતા હોય, પણ જયારે એક ભાઈને બીજા ભાઈ સાથે કંઈક બોલવાનું, બીજા કોઈ સાથે બોલવાનું થાય છે અને કંઈક ચલો મારામારી થાય છે સમજી લો, તો પેલો ભાઈ હશે તો જોઈને બેસી રહેશે? એનું લોહી તરત ઉકરી ઉઠશે, ન બેસી રહે, ભલે ન બોલતો હોય છતો. આ લોહીના ગુણ છે. ભલે બેસી રહ્યો, ભલે ન બોલતો હોય, ભલે કશું ન કર્યું હોય, પણ આ સમયે બેસી ન રહે. એમ જે અંકુર છે, અંકુરી કે મૂળ, એ મૂળ કદાપી એના ગુણ ન છોડે. બીજી એની કહેવત છે, કારેલના બધા કડવા. બાવળિયા પર આપણે કેરીને આશા રાખીએ તો કેરી મળે? પૈડા જ આવે ત્યાં આગળ. અહીં ઘણી બધી કહેવતો છે. પડી પટોરી ભાત ફાટે પણ ફીટે નહીં. આ અંકુર છે. આપણું અંકુર કયું છે? બ્રહ્મ સૃષ્ટિનું અંકુર કયું છે? આપણે તો આનંદ સ્વરૂપા છીએ. પ્રેમની અંદર બીગલ દઈએ આપણે. આપણું આનંદ સ્વરૂપાનું સ્વરૂપ છે. દાસજી મહારાજના તન અને સમાજના અંગો છે આપણે. આ અંકુર છે આપણું. ઈશ્વરી સૃષ્ટિનું અંકુર કયું છે? ઈશ્વરી સૃષ્ટિની ઉત્પત્તિ ક્યાંથી થઈ? જો અક્ષર બ્રહ્મથી. અક્ષર બ્રહ્મનું કામ શું છે? બનાવું ને મિટાવું, બનાવું ને મૂટાવું, નવી નવી વિધ
હવે અહીંયા આગળ જે બનાવી રહ્યા છે ભાઈ કેવું બન્યું શું બન્યું આ બધું કોણ જોઈ રહ્યું છે? કેવું બન્યું કેમનું બન્યું કેટલા બાય કેટલાનું છે ઝીણી ઝીણી બધી ગણતરીઓ છે એ કોણ કરે? ઈશ્વરી સૃષ્ટિનું કામ છે. એ ઈશ્વરી સૃષ્ટિનું કામ છે. આપણું કામ એને એકવાર જોયા પછી સમજ્યા પછી એ ત્યાં બેસી નથી રહેવાનું. આપણે ક્યાં પ્રયાણ કરવાનું છે? આપણે મારફતની અંદર ઈશ્કની અંદર પ્રયાણ કરવાનું છે. આપણું અંકુર ઈશ્કનું છે એટલા માટે ભલે ઈશ્વરી સૃષ્ટિ ત્યાં બેસી રહે કારણ કે એમનું અંકુર ત્યાં છે એ છે એની અંદર ડૂબે. પરમધામના 25 પક્ષની અંદર ડૂબે નો ડાઉટ. ગલી ગલી બતાવે, માપ માપ બતાવે, હાથ હાથ વેત વેતનું અંતર બતાવે. એમનું અંકુર છે. આપણું અંકુર છે ઈશ્કનું અંકુર છે. તો ઈશ્ક તરફ દોડો. અને આમ ખલકનું અંકુર શું છે? આમ ખલકનું મીન્સ જીવ સૃષ્ટિનું અંકુર શું છે? તો જીવ સૃષ્ટિનું અંકુર બીજું કશું નથી, માયા છે. મોહ અહંકારથી ઉત્પન્ન થયેલું છે. આ જીવ સૃષ્ટિની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? મોહ અને અહંકારથી ઉત્પન્ન થઈ છે. તો એમનો અંકુર આ છે. પોતાનો અહમ ન છોડે, મોહ ન છોડે, માયા ન છોડે. એમનું અંકુર છે. कोई छोड़े न अंकुर अपना होवे करणी तैसी ताहे. એ વાસ્તવની અંદર એમની જે કરણી છે, એમની જે રહેણી છે, એમના અંકુરી પ્રમાણે હોય. એમની અંકુર જેવું હોય એ તમે ગમે એટલું હોય પણ પછી એ પોતાની જાત પર જયા વગર ન રહે. દેશી એકદમ દેશી શબ્દની અંદર કહી દે કે ગમે એટલું એને સમજાવો, આ કરો તે કરો, પણ પોતાની જાત પર જયા વગર ન રહે. આ અંકુર છે. સુરતાતીનો ઠોર કી ઈત આઈ દે દર. આ ત્રણ સુરતા 3 ઠોરની. અને અહીંયા અહીં મનુષ્ય તનની અંદર છે. જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ એ 3 મનુષ્ય તનની અંદર છે. અંકુરનો એક તમને આજે બતાવું એના પહેલા અંકુરનો એક સરસ ઉદાહરણ આપું વાણીથી. વાણીના આધારે કયું અંકુર સરસ ઉદાહરણ. પૈગંબરોને હુકમ થયો અથવા કોમ્પિટિશન થઈ, ગમે જે તમારે જે કઈ કેવું હોય કહો કે ભાઈ તું પુતરું બનાવો. ખુદાનો હુકમ કયો, પૈગંબરોને કહ્યું ભાઈ તમે પુતરું બનાવો. અને બધાએ સરસ સરસ પુતરા બનાવ્યા. અને બધા કોઈ સોનાનું બનાવે, કોઈ ચાંદીનું બનાવે, આ બનાવે, પિત્તળનું બનાવે, આ જઈને પોતપોતાની પ્રમાણે પુત્ર બતાવે. અજાજીલે કયું બનાવ્યું? 5 તત્વનું માટીનું પુત્ર બનાવ્યું. ખુદાને ગમી ગયું એ પુત્ર. હવે એ પુત્રની અંદર ખુદા એમને એવું કહ્યું કે ભાઈ આવ તું એની પર સિજદા કરે, તું એની પર સિજદા કર. તો શું થયું? અભિમાન આવી ગયું કે મેં બનાવેલા પુત્રને હું સિજદા કરું. આજે પુત્ર મેં બનાવ્યું છે એને હું સિજદા કરું. કારણ શું? એનું અંકુર શું છે? અજાજલનું અંકુર શું છે? એમની ઉત્પત્તિ કહો. મોહ તત્વ અને અહંકારથી થયેલી છે એમની ઉત્પત્તિ. મોહ તત્વ અને અહંકારથી થયેલી છે. એટલે અહંકાર આવ્યો કે મારા બનેલા પુત્રને હું સિજદા કરું. પણ અંદર કોણ વિરાજમાન છે એ ન જોયું. લાનત લાગી ગઈ. એટલે કે જે પોતાના જે ગુણ છે એ ન છોડે.
ગમે એટલા હોય તો. અને આ જે ત્રણ અંકુર છે, આ ત્રણ જે ઠોર છે, ત્રણ જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ ને બ્રહ્મ સૃષ્ટિ, એ ત્રણ ઠોર થી આવી છે અને એ મનુષ્ય દેહની અંદર છે. હવે સમજ કેવી પડે કે આ બ્રહ્મ સૃષ્ટિ છે, આ ઈશ્વરી સૃષ્ટિ કે જીવ સૃષ્ટિ છે, એની સમજ કેવી રીતે પડે? તો એમની રહેણી પરથી આપણને પડે કે એમની રહેણી કેવી છે, એમની કરણી કેવી છે. એ તીનો રોશન નાસૂત में किया बेवरा इमामे आखिर, આ ત્રણેય આ નાસૂતની અંદર આવી છે, મૃત્યુલોકની અંદર આવી છે. હવે એમણે સ્વામીજીએ આનો બેવરો કર્યો. બેવરો કર્યો મીન્સ બતાવ્યું કે આ બ્રહ્મ સૃષ્ટિ છે, આ ઈશ્વરી સૃષ્ટિ છે, આ જીવ સૃષ્ટિ છે. આનો બેવરો કર્યો છે. હવે આ જે બતાવી રહ્યા છે એ આપણે આ શા માટે બતાવી રહ્યા છે કે તમે કોણ છો એની પહેચાન જાતે કરો. પહેલે આપ પહેચાનો રે સાધુ ભાઈ, પહેલે આપ પહેચાનો. પહેચાન કરો. આપણી ધનીએ જે બતાવ્યું છે એ પ્રમાણે એ કયા ચોકઠામાં આપણે ફિટ થઈએ છીએ. એ રીતે જાહેર તરત लिखा शास्त्रों के दरमियान त्रिन सृष्टि आई जुदी जुदी पहुंचे अपने ठोर निदान. આ રીતે જાહેરની અંદર શાસ્ત્રોની અંદર લખેલું છે અને એ ત્રણ સૃષ્ટિ જુદી જુદી જગ્યાએથી આવેલી છે અને પહોંચે એમની ખેલપત છે, એટલે પોતપોતાની જગ્યાએ પહોંચી જશે એમ કે છે. વાસ્તવમાં એ નથી થતું. અખંડ બહિષ્ઠી મળી જાય છે जीव सृष्टि ने. त्रैगुण से पैदा हुई ये जो सकल जहान, ब्रह्मा विष्णु ने महेश त्रैगुण थी पैदा थયેલી છે. ये जो सकल जहान આ બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડ સો ખેલે तीनों गुण लिए नहीं एक दूजे समान, કે ત્રણેય તો ત્રિગુણ થી પેદા થઈ છે. मीन्स કે મનુષ્ય તનની અંદર મનુષ્ય તન કોણે પેદા કરી છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, પણ એની અંદર આપણે સુરતા આવીને બેસી ગઈ છે. એટલે બધાના રૂપ, રંગ, રસ બધું એક જ છે એમ કે છે. બધાના રૂપ એક સરખા છે. त्रिगुण से पैदा हुई ये जो सकल जहान, सो खेले तीन गुण लिए. सो खेले तीन गुण लिए. तो त्रण गुण कया है આગળ? અહીંયા ત્રણ ગુણ કયા કયા લઈને ખેલે છે? તો તામસી, રાજસ્વી અને સાત્વસ્વી, આ ત્રણ પ્રકારના ગુણ બતાવેલા છે. તામસી સખી, રાજસ્વી સખી અને આ પરમધામની વાત છે, પણ આ ત્રણ પ્રકારની વૃત્તિ બતાવી છે, ગુણ બતાવેલા છે. આ તો કહેશે પરમધામની વાત થઈ, પણ પરમધામની નથી. આ ત્રણ પ્રકારના વૃત્તિ છે. અથવા એને બીજી રીતે તમે કહો, પુષ્ટ, મર્યાદા અને પ્રવાહ. પુષ્ટ, મર્યાદા અને પ્રવાહ. નાહી એક દૂજે સમાન. અને એટલા માટે કે છે કે એમના જે સ્વભાવ છે એકબીજાને મળતા નથી. એમના જે સ્વભાવ છે એકબીજાને મળતા નથી. કહેવાનો મતલબ કે જુદી જુદી રહેણી છે, જુદી જુદી રહેણી છે. કોઈ રાત્રે મોડા સુઈ જાય, સવારે 12 વાગે ઉઠે. કોઈ રાત્રે વહેલા સુઈ જાય, સવારે 4 વાગે ઉઠે. એમની વૃત્તિ છે, એમના ગુણ છે. કોઈ સુઈ પણ ના જાય, નીંદ નથી આવતી. કોઈ માયામાં તડબોળ હોય. નીંદ ન કેમ આવે?
પ્રશ્ન થાય ને, એક પ્રશ્ન છે, નિંદ ન કેમ આવે? તો શું આપણે કહે છે ભાઈ આજે નિંદ ના આવી, તો કેમ ન આવી નીંદ? આપણે પૂછીએ કોઈને કે નીંદ નથી આવી આજે, તો કે નથી આવી નીંદ. ભાઈ કેમ ન આવી? કે મગજ છે ચકદોરે ચડ્યું હતું, મન છે ચકદોરે ચડ્યું હતું, એટલે નીંદ ન આવી. અવશ્ય ચડે, અને ચડાવવું જોઈએ. હું તો કઉ છું ચડાવવું જોઈએ ચકદોરે, પણ એ ચકદોર કયું હોવું જોઈએ? પરમધામ નું હોવું જોઈએ. એ ચકદોર પરમધામ નું હોવું જોઈએ, અને એની અંદર આપણે ફરતા હોય ને ઘૂમતા હોઈએ તો નિંદ ના આવે, તો આનંદની વાત છે. પણ માયાના ચકદોરમાં ચડો અને નિંદ ના આવે તો દુઃખની વાત છે. હવે અહીંયા આગળ જે 3 પ્રકારની જે આપણને બતાવ્યા, 3 ગુણ બતાવ્યા કે રાજસ્વી, તામસ્વી અને સાતસ્વી, આપણે જેને બીજી રીતે કહીએ છીએ પુષ્ટ, મર્યાદા અને પ્રવાહ, 3 પ્રકારના ગુણ બતાવેલા છે. હવે શું કહે છે કે અહીંયા આગળ કે આતમ 81 પક્ષ લે સબ દુનિયા में ખેલત. આતમ 81 પક્ષ લે દુનિયાની અંદર. તો 81 પક્ષ કયા છે? તો 3 પ્રકારના જે ગુણ બતાવ્યા, પુષ્ટ, મર્યાદા અને પ્રવાહ. રજોગુણ, તમોગુણ અને સતોગુણ. 3 ગુણ્યા 3 કેટલા થયા? 9. અને 9 પ્રકારની ભક્તિ, નવધા ભક્તિ, 9 81 પક્ષ જે આ બતાવ્યા છે. तो आत्म 81 पक्ष ले सब दुनिया में खेलत मोह अहम मूल इनको. मोह अहम मूल इनको क्योंकि पैदा થઈ છે? મોહ અને અહંકાર થી ઉત્પન્ન થઈ છે. કે જે મોહ અહમ મૂળ ઇनको, એમનું મૂળ ક્યાં છે? ક્યાંથી ઉત્પન્ન થઈ છે? તો મોહ અને અહંકાર થી ઉત્પન્ન થઈ છે. એટલે ઇनको એમ કે છે 81 પક્ષ પ્રકારની વૃત્તિથી અને વલણથી જે ચાલે એનું કારણ શું છે? કે એમનું ઉત્પત્તિ અહીંયાથી થઈ છે, એટલા માટે. સબ યાહી બીચ ફિરત, અને આની અંદર ફરે. આ કોની વાત કરી? તો આ જે વાત કરી છે એ જીવ સૃષ્ટિની વાત થઈ. 81 પક્ષની અંદર કોણ ફરે? જે મોહ અને અહંકારથી જે ઉત્પન્ન થયું હોય એ આની અંદર ફર્યા કરે. અને એમનું વલણ પણ બતાવ્યું, મોહ અહમ ગુણ की इंद्रिया करे कले फेर पशु परवाना, फिरे अवस्था 3 में ये जीव सृष्टि पहचान. આ જીવ સૃષ્ટિની પહેચાન છે એમ કે આ જે એમની વૃત્તિ છે મોહ ની અંદર અને અહંકારની અંદર, મોહ અને અહંકારને આધીન છે એમ કે છે. મોહ અને અહંકારની અંદર એમનો મોહ જ ના મટે. આ કરું, પેલું કરું, પેલું કરું, પેલું કરું, એમને ધરાવો જ ન હોય. એમનો ધરાવો જ ન હોય. આ ખાવું છે, પેલું ખાવું છે, પેલું ખાવું છે, પેલું ખાવું છે, પેલું ખાવું છે. કહેવાનો મતલબ કે એક એક્ઝામ્પલ આપું. મનુષ્યની જરા, કારણ કે દુનિયા આની પાછળ ફરી રહી છે એટલા માટે. હે મારા નાથ, મેં 1 મિનિટ પહોંચ્યો છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો જે બ્રહ્મ સૃષ્ટિ, અરે જે જીવ સૃષ્ટિ છે એનો મોહ અને અહંકાર ન છોડે, એની અંદર તલ્લીન હોય. એમની ઈચ્છાઓ પૂર્ણ ન થાય. સામાન્ય વાત કરી રહ્યા હતા કે અત્યારે બધા આની પાછળ જઈ રહ્યા છે. એટલે કહું કે એક વ્યક્તિની ઇન્કમ, એમની વર્ષની અંદર એમને 1 લાખ રૂપિયા કમાતા હોય, અને એની અંદર એમનું જીવન ગુજરાન થઈ રહેતું હોય.
બીજા વર્ષે એમની ઇન્કમ 1 ની 2 લાખ થઈ. એની અંદર પણ એમનું જીવન ગુજરણ થઈ રહે છે. પણ એમની ઈચ્છાઓ શું હોય છે કે 2 હવે 3 ન કેમ થાય, 4 કેમ ન થાય, 5 કેમ ન થાય. ડરાવો જ નહીં. જે ભાઈ તમને જે ધની આપી રહ્યા છે, જે આપી રહ્યા છે, કેટલા પૂરતું છે. સંતોષ નહીં. જીવ સૃષ્ટિના લક્ષણ. અને અહંકારથી ભરેલા હોય. मोह अहंग गुण की इंद्रिया फरे फैल पशु परवान, फरे फैल पशु परवान. કે જીવ સૃષ્ટિના જે ગુણો છે એ ગુણ કેવા છે? ગુણ, અંગ, ઇન્દ્રિયા, મોહ તત્વ અને અહંકાર ને આ બધા એમને આધીન છે. फिरे अवस्था 3 में 3 अवस्था बताई છે. કઈ અવસ્થા? સ્વપ્ન. એક સપના બહુ જોવે એવાય, આ કરું ને પેલું કરું ને પેલા સપના જવાનું, પેલા સપનાઓ બહુ જોવે. સુષુપ્ત અને જાગૃત. ભાઈ આપણે તો આને છે ને આપણે બીજી રીતે કહીએ તો શું ખબર છે? દ્વારા દિવસે સપના શું જોવે છે? દ્વારા દિવસે સપના શું જોવે છે? સપનાઓ. સપનાની પિરામિડો, સપનાના મહેલ બનાવેલા હોય. અને આની અંદર પોતાનું જીવન ખલાસ કરી નાખે. અને આ છે જીવ સૃષ્ટિની પહેચાન છે. સુબદ નિકટ ના આવહી ચલે ચલે ગહેર દ્રષ્ટ, આત્મ દ્રષ્ટ ન લેવહી તો કહી સપન કી સૃષ્ટ. શા માટે એને સપનાની સૃષ્ટ કહી છે? એની પાછળનું કારણ શું છે? એની બાહ્ય દ્રષ્ટિ જ ખુલ્લી છે, અંદરની દ્રષ્ટિ ખુલ્લી છે. બાહ્ય દ્રષ્ટિ જ ખુલ્લી છે. તમે જુઓ, તમે આપણી આજુબાજુ ઘણું બધું જોવા મળશે. અને વિચારશો તો ઘણું બધું જોવા મળશે. બાહ્ય દ્રષ્ટિથી જ વિચારે, પોતાની સાહેબી બતાવે. કે એમની પાસે આ જાગૃત બુદ્ધિ ના આવે. સુબુદ્ધ નિકટ ના આવી, સુબુદ્ધ નિકટ ના આવી. સુબુદ્ધ બેન કઈ? જાગૃત બુદ્ધ. આત્મ જાગૃતિની જે બુદ્ધિ છે એ એમની પાસે ન આવે એમ કે છે. કારણ શું? એમનું વલણ એવું છે. બતાવીએ તો પણ લઈ ન શકે, એમને સમજાવીએ પણ ન લઈ સમજી શકે. એ એમના અહંકારની અંદર, મોહની અંદર જ ડૂબેલા હોય, ન લઈ શકે. સુબુદ્ધ નિકટ ના આવી ચલે ચલે બહાર દ્રષ્ટ, ચલે બહાર દ્રષ્ટ. બાહ્ય દ્રષ્ટિથી ચાલે. એને ખબર નથી કે મોથા પર કાળ આવીને ઉભેલો છે. એની સમજ નથી એમને. એમના માથા પર કાળ આવીને ઉભેલો છે, એની સમજ નથી. બાહ્ય દ્રષ્ટિથી બસ હાય મારું, હાય મારું, હાય મારું કરતા, હાય મારું કરતા કરતા ફરે. શરીરના સુખોમાં જીવતા હોય, શરીરના સુખોની અંદર, અને અભિમાન લીધા કરે, ખાધા કરે. હવે આ વિચારસરણી હોય ત્યાં જાગૃત બુદ્ધિ જાય ખરી? એમની વિચારસરણી દ્વારા દાડે સપના જોતા હોય. આજે આ કરું, કાલે પેલું કરું, આજે આ ધંધો કરું, પેલો ધંધો કરું, પેલું કરું ને પેલું કરું. આની અંદર તેમને એમને આ આધ્યાત્મનું જ્ઞાન આપો જો લેતો ન લે. એમને દ્રષ્ટિ ત્યાં હોય, ન લઈ શકે.
જાહેરી દ્રષ્ટિ હોય તો એ ન લઈ શકે તો શું કહે છે કે જાગૃત બુદ્ધિ ના જાય. હવે જાગૃત બુદ્ધિ ના જાય તો આત્મદ્રષ્ટ ન લેવહી, આત્મદ્રષ્ટ ન લેવહી તો કહી સપન કી સૃષ્ટ. પોતાના દિલની અંદર આનો વિચાર ન કરે, બસ જાહેરી બહારી દ્રષ્ટિ ખુલ્લી હોય એમની. અને એટલા માટે એમને શું કહ્યું છે? જીવ સૃષ્ટ, સપન કી સૃષ્ટિ. સપનાની સૃષ્ટિ એટલા માટે કહે છે, જીવ સૃષ્ટિ એટલા માટે કહ્યું છે એમને. જાગૃત તરફ દુની કી સોત સપના લે, જાગૃત તરફ દુની કી સોવત સપના લે, देखत सपना नींद से ये तीनों अवस्था जीव के. ત્રણ અવસ્થા બતાવી ને આગળ, બતાવી સ્વપ્ન, સુષિપ્ત અને જાગૃત. આ ત્રણ જે અવસ્થા બતાવી એ ત્રણ અવસ્થા કઈ છે એ અહીંયા બતાવી પાછી. કે જાગૃત તરફ દુની કી, કે જાગતા હોય અને દુનિયાના કામ ધંધા કરે, દુનિયાના કામ ધંધા કરે. સોત સપના લે, સુઈ જાય તાર સપનામાં વિચારે આ કરો ને પેલું કરો, પેલું કરવાનું બાકી છે, પેલું કરવાનું બાકી છે, પેલું કરવાનું બાકી છે. શું કરું હું, શું કરું? તો રાતોરાત મોટી થઈ ગયો. सोवत सपना ले, देखत सपना नींद से, देखत सपना नींद से. સુઈ જાય તો પણ માયાના સપના જોવે, સુઈ જાય તો પણ માયાના સપના જોવે. એટલે શું કે છે ત્રણ પ્રકારના, કે અહીંયા ત્રણ પ્રકારના કયા બતાયા? તો પહેલા જાગૃત માયા તરફ દોડે, જાગૃત પણ માયાનું કામ કરે, સપનાની અંદર પણ માયાનું કામ હોય, અને નિંદની અંદર અજ્ઞાનતા, એ પણ આની અંદર આ સપનાનું કામ કરે. એટલે કે આ ત્રણ જે અવસ્થા બતાવી છે, આ ત્રણ અવસ્થા એ આ જીવની અવસ્થા છે એમ કે છે કે આ ત્રણ અવસ્થાઓમાં જે જીવ છે એ માયાનું જ ધ્યાન ધરે છે એમ કે છે, માયાનું જ ધ્યાન ધરે. કહેવાનો મતલબ એમની વૃત્તિ ફક્ત એક જ હોય કે કેમ કરી અને માયા મારા ઘરે લાવું. માયા છે કોણ? આનું સરસ ઉદાહરણ આવ્યું છે બીતકની અંદર. આનું સરસ ઉદાહરણ છે બીતકની અંદર. માયા છે કોણ? બીતકની અંદર આનું બહુ જ ઉદાહરણ છે. કોઈ સુંદર સાહેબને જો યાદ હોય તો. અને એ ઉદાહરણ કયું છે? તો કબીર અને એનો બેટો કમલ. કબીર સાહેબે તો એને માયાને, લક્ષ્મીને ચંડાલની કહી છે કે આ ચંડાલની મારા ઘરમાં. એ ચોપાઈ છે અત્યારે મને યાદ નથી કે આધો 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 કબીર બતાવે છે ને પૂરો પેલાને કમલ ને કહ્યું છે. પણ આ જુઓ તમે, કબીર સાહેબે તો આને ચંડાલની કહ્યું છે. આ ચંડાલની ને તું મારાથી ઘરમાંથી બહાર ના, કો તો તું એને રાખ, કો તો હું રહું. પ્રસંગ છે તો અહીંયા આગળ માયા છે એ લક્ષ્મી છે, માયાનું સ્વરૂપ છે આ બ્રહ્માંડની અંદર. એટલે તમે જુઓ કે જ્યારે ગરીબ હઈશું
જ્યારે પૈસાની ખેંચતાણ હશે, ગરીબ હશું, તો બધા સાથે ફેમિલીની વાત છે, તો બધાની એકતા હશે, હળી મળીને રહેતા હશે, દુઃખ સુખની અંદર જીવતા હશે. પણ જો થોડોક પૈસો આવ્યો તો જુદાગી આવી જશે, તો જુદાગી આવી જશે, અભિમાન આવી જશે. આ જીવ સૃષ્ટિના લક્ષણ છે. એટલે કહેવાનો મતલબ કે આ ત્રણ અવસ્થાની અંદર જીવ છે માયાનું જ વિચારે છે, માયાની ત્રણ અવસ્થા બતાવેલી છે. કહેવાનો મતલબ કે માયાનું ધ્યાન ધરે છે, માયા સિવાય બીજું કશું જ નહીં. और सृष्टि जो ईश्वरी आज जीव सृष्टि ने बतावी, હવે ઈશ્વરી સૃષ્ટિ, और जो सृष्टि ईश्वरी कही जागृत सृष्ट आत्मा सबुद अंग करणी शुद्ध चले फुरमान हुकम. ઈશ્વરી સૃષ્ટિ છે, એ ઈશ્વરી સૃષ્ટિ છે, એ શું કે છે કે એની આત્મા જાગૃત છે, એમ કે છે. એની પાસે જાગૃત બુદ્ધ છે, સુબુદ્ધ હે, જાગૃત બુદ્ધ છે. એમના કર્મ પણ શુદ્ધ છે. ઈશ્વરી સૃષ્ટિ જાગૃત બુદ્ધ છે, એમની પાસે જાગૃત બુદ્ધ છે, એમના કર્મ પણ શું છે, એમની આત્મા પણ જાગૃત થઈ ગયેલી છે. અને જે શાસ્ત્રોએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર ચાલે છે. સુબુદ્ધ અંગ કરણી શુદ્ધ, સુબુદ્ધ અંગ કરણી શુદ્ધ, ચલે ફુરમાન હુકમ, ચલે ફુરમાન હુકમ. મીન્સ શાસ્ત્રોની અંદર જે બતાવ્યું છે એ હુકમ માની અને એ માર્ગ પર ચાલી રહી છે. આ ઈશ્વરી સૃષ્ટિ છે. यही सृष्टि ईश्वरी जागृत आई अक्षर नूर से जे मेहर ले महबूब की रहे तुरी अवस्था ए. આ જે જાગૃત છે એને ઈશ્વરી સૃષ્ટિ કહીએ છીએ આપણે. અને એ ક્યાંથી આવી છે કે અક્ષરના નૂરથી આવેલી છે. અક્ષર બ્રહ્મના નૂરથી આવેલી છે. આઈ અક્ષર નૂર સે જે મીન્સ અક્ષરની બનેલી છે. અને આ જે છે કે ધનીની મહેરથી, સાંભળજો હવે, મહેર લે મહેબૂબ કી, ધનીની મહેરથી રહે તુરી અવસ્થા, તુરી અવસ્થાની અંદર રહે છે. તુરિયા અવસ્થાની અંદર રહે છે. એટલે એને શું કે છે કે સંસારમાં રહેવા હોવા છતાં, આ સંસારની અંદર મીન્સ માયાના સંસારની રહેવા હોવા છતાં પણ એ ધનીની ભક્તિની અંદર લીન હોય છે. ધનીની ભક્તિની અંદર લીન હોય છે. તુરિયા અવસ્થા. અને એની ઉપરની એક અવસ્થા છે તુર્યાતીત અવસ્થા, એ બ્રહ્મ સૃષ્ટિની છે. તુરિયા અવસ્થા કોની છે તો ઈશ્વરી સૃષ્ટિ, અને એની એક ઉપર છે તુર્યાતીત. એ બ્રહ્મ સૃષ્ટિની છે. અને એની ઉપર એક અવસ્થા નચિત અવસ્થા. તો આ જે તુરિયા અવસ્થાની અંદર શું છે કે ધનીની મહેરથી બસ આની અંદર મગ્ન હોય, ધનીની ભક્તિની અંદર મગ્ન હોય. मेहर ले महबूब की रहे तुरी अवस्था ए, रहे तुरी अवस्था ए. કે આ સંસારમાં હોવા છતાં પણ આ મોહ માયા છોડી અને ધનીની ભક્તિની અંદર લીન હોય.
આ ईश्वरीय सृष्टि है। हवे ब्रह्म सृष्टि, तो ब्रह्म सृष्टि आई अर्थ से जीत जीत इंद्रिय शुद्ध अंग, छोड़ माहे बहार दृष्ट अंधारा, पर आत्म धनी संग। अब ब्रह्म सृष्टि ની રહેણી તો આપણે શું બતાવીએ? ब्रह्म सृष्टि ની રહેણી શું બતાવી? ब्रह्म सृष्टि ને તો બધા સુંદર સાથે સમજ છે કે ब्रह्म सृष्टि કેવી હોય, કે પરમધામ થી આવેલી છે। ब्रह्म सृष्टि परमधाम થી आवेली છે। ब्रह्म सृष्टि आई अर्थ से जीत इंद्रिय शुद्ध अंग, बधी इंद्रियोने एने जीती लीधेली છે। ब्रह्म सृष्टिए बधी इंद्रियोने जीती लीधेली છે। प्रश्न અહીંયા છે, હવે આપણે પોતાને આત્મા સાથે પૂછીએ કે આપણે શું આપણી ઇન્દ્રિયોને જીતી છે? छोड़ माहे बहार दृष्ट अंदर, ये ब्रह्म सृष्टि છે। એ ब्रह्म सृष्टि ने શું છે કે પોતાના ઘરની શુદ્ધ છે, એને પોતાના ઘરની શુદ્ધ છે, અને છોડ માહે બહાર અંદર, કે બાહ્ય દિખાવા કર્યા વગર જે બધા અમુક તો બાહ્ય દિખાવા કરે છે ને, અંદર અને બાહ્ય બંને, બાહ્ય અને અંદર બંનેના દિખાવા જે કરી રહ્યા છે એને છોડીને, એ બાહ્ય અને અંદરના જે દિખાવા કરી રહ્યા છે એને છોડીને, હવે એ શું છે સમજાવું તમને પાછું, પણ એને છોડીને શું કરે છે તો જો, છોડ માહે બહાર દ્રષ્ટ અંતર, આ બંને આમાંથી આ બધું છોડીને શું કરે છે? પર આત્મ ધની સંગ, કે પર આત્મ દ્વારા સતત ધની સાથે, ધનીના સંગ, પર આત્મ દ્વારા ધનીનો સંગ કરે છે। મીન્સ ધનીના ચરણ છોડતી નથી, ધનીના ચરણ છોડતી નથી। હવે બાહ્ય દિખાવા અહીંયા જે બતાવ્યું, અંદર ને બહારના દિખાવા કર્યા વગર, તો અહીંયા અંદર અને બહારના દિખાવા છે શું? તો બાહ્ય દ્રષ્ટિ છે, એ બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને કે છે ને અંદરના ચક્ષુ ખોલો, અંદરના ચક્ષુ ખોલો, તો અંદરના ચક્ષુ ખોલે છે। તો અંદરના ચક્ષુ ખોલી ખાલી ખોલતા નથી, ખોલે અહીંયા દિખાવો કરે કે ના ભાઈ અમે બસ આની અંદર લીન છે, આની અંદર લીન છે, આવા દિખાવા નથી કરતા, આમ વાણીમાં લીન છે, વાણીમાં લીન છે। પણ આ જે તમે નો ડાઉટ કે હવે એક વસ્તુ છે કે ભાઈ આપણે અંદર ડૂબ્યા, ચોપાઈ નથી આવડતી, આપણને અંદર ડૂબ્યા, તો હવે ડૂબ્યા આપણે, તો એનો આપણને બધો અર્થ મળ્યો, બધી સમજ પડી ગઈ અંદરની દ્રષ્ટિથી વિચાર્યું તો આપણે। પણ આને ને આની અંદર ડૂબીને કરશો શું તમે? આપણે કરીશું શું? બાહ્ય ચક્ષુ બંધ કર્યા, અંદરના ચક્ષુ ખોલ્યા, તો અંદરના ચક્ષુ ખોલ્યા તો આ બધી સમજ પડી આપણને। ત્યાર પછી કરવાનું છે શું આપણે? તો કરવાનું છે સુરતા એક જ રાખીએ, મૂળ મિલાવવામાં આવે। ક્યાં સુરતા પછી રાખવાની છે? આ બ્રહ્મ સૃષ્ટિની રીત છે, આ બ્રહ્મ સૃષ્ટિની રહેણી છે કે અંદર ડૂબો, અંદર ડૂબ્યા પછી આપણી આત્મ જાગૃત થઈ ગઈ। હવે જો આપણી આત્મ રોશન થઈ જાય, તો આત્મ રોશન થઈ જાય તો પછી ધની સંગ, ધનીની અંદર ડૂબ્યા રહો, ધની સંગ રહો। અને એ અહીંયા છે બતાવ્યું છે પર આત્મ ધની સંગ, પર આત્મ ધની સંગ, એમના ચરણોની અંદર। આ બ્રહ્મ સૃષ્ટિની રીત છે। એટલે અહીંયા બીજી રીતે અહીંયા સમજાવીએ તો બીજી રીતે કહીએ
કે વાણી વિનવે અનુભવાતું. વાણી છે, વાણીને બાહ્ય દ્રષ્ટિથી જોઈ, અંદરની દ્રષ્ટિથી જોઈ, પણ એ બંને દ્રષ્ટિથી જોયા પછી એને વિરામ આપો. અંદર ડૂબ્યા, વાણીની અંદર ડૂબ્યા પણ ખરા, વાણી વિનવે અનુભવ તો એમને વિરામ આપો, અને વિરામ આપી અને ધણીના ચરણો પકડો. બીજી રીતે, અને ત્રીજી રીતે પણ જોઈએ કે ઇલમ આપણને જે મળ્યો છે એ ઇલમને લઈ, ઇલમ લીધો આપણે, અને ઇલમને લઈ અને આપણે કઈ તરફ પ્રયાણ કરવાનું છે? મારફત તરફ પ્રયાણ કરવાનું છે. એ પ્રયાણ કરો, મારફત તરફ જાઓ. અને મારફત તરફ જઈશું. ઇલમ લીધો, બાહ્ય દ્રષ્ટિથી ઇલમ લીધો, મારફત તરફ ગયા, પણ મારફત તરફ ગયા શું થયું? અંદરના ચક્ષુ ખોલ્યા. એ મારફત છે, ચલો સમજી લો. મારફત તરફ પ્રયાણ કર્યો તો પણ આ બંનેને છોડો અને શું લેવાનું છે? આપણે ઇશ્ક લેવાનું છે, ધણીના ચરણ પકડવાના છે. એને એક પલ માટે ન છોડો તો વાહિદત થશે. વાહિદત અહીંયા વાહિદત કઈ છે? બ્રહ્મ સૃષ્ટિની વાહિદત નથી. આપણે એકલા પોતાના માટે હોય, પોતાના એકલા માટે હોય તો વાહિદત કઈ છે? આત્મ પર આત્મ ને ધની એક થઈ જશે, એ વાહિદત. કારણ કે આ પોતાની પર લઈએ છીએ, પછી સુંદર સાથ પર લઈએ તો બધા સુંદર સાથ સાથેની વાહિદત એક દિલી થશે. પણ અહીંયા વાહિદત કઈ બતાવી છે? તો અહીંયા વાહિદત જીવ સૃષ્ટિના લક્ષણ કેવા હોય? તો જીવ સૃષ્ટિની વાહિદત કઈ છે? તો આત્મ પર આત્મ અને ધની એક થઈ જશે, એક સંગ થઈ જશે. આત્મ પર આત્મ અને ધની વાહિદત થશે, એક સંગ થશે, અને એક સંગ થશે તો ઇશ્ક મળશે. અને એ અહીંયા કહ્યું છે કે પર આત્મ ધની સંગ, પર આત્મ ધની સંગ. એ સુખ ને ચલ ધામ કો और सुख अखंड अक्षर, तीसरो वैकुंठ सपनो ए त्रिधा सृष्टियां कर. ત્રણ સૃષ્ટિ બતાવી, બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. તો ત્રણે ત્રણની રીત જેવી છે, રહેણી કેવી છે એ બતાવી. અને હવે કે છે ત્રણે સુખ કયા છે? તો જે બ્રહ્મ સૃષ્ટિનું સુખ છે અખંડ પરમ ધામનું છે, और સુખ અખંડ અક્ષર. દૂસરી જે ઈશ્વરી સૃષ્ટિ છે એનું સુખ અક્ષરનું છે. અને ત્રીજી જે સૃષ્ટિ બતાવી છે, સપનાની સૃષ્ટિ બતાવી છે, એમનું સુખ ગણું છે વૈકુંઠનું છે. ત્રણ ઠોર બતાવી દીધી. तीसरो वैकुंठ सपनो ए त्रिधा सृष्टियों कर. कृपा है कई विध की ए जो तीनों सृष्टि ऊपर, एक एक पर कई विधा इनका बेवरा सुनो दिल धर. હવે કે છે આનો ત્રણ સૃષ્ટિ છે, હવે એના બેવરા તમે સાંભળો કે ત્રણે ત્રણ સૃષ્ટિ પર ધામ ધનીની મહેર કેવી છે. કૃપા હે કઈ વિધ કી. ધનીની મહેર જુઓ, એવું નથી કે ખાલી બ્રહ્મ સૃષ્ટિ પર જ મહેર છે. એક સરસ વાક્ય છે. કયું વાક્ય? ધની હમારા પ્રભુ વિશ્વ કા. અથવા પ્રભુ વિશ્વ કા ધની હમારે, જે તમારે જે રીતે ગોઠવું હોય બોલી શકો છો. એટલે ત્રણે ત્રણ સૃષ્ટિ પર મહેર છે, ત્રણે ત્રણ સૃષ્ટિ પર મહેર છે. કૃપા હે કઈ વિધ કી એ જો तीनों सृष्टि पर, एक एक पर कई विधा इनका बेवरा सुनो दिल धर. હવે કે એનો તમે પણ બેવરો તમે સાંભળો, કે હું તમને બતાવું. કૃપા કરણી માફક, કૃપા માફક કરણી એ દો માફક અંકુર કે કઈ કૃપા જાત ન ગીની. પહેલી વાત બતાવી. કે જે ધનીની મહેર છે
એ ધનીની મહેર એમની કરણી પ્રમાણે હોય છે. કૃપા કરણી માફક. કૃપા મીન્સ ધનીની મહેર એ કરણી કેવી છે તમારી એની માફક છે. કૃપા માફક કરણી. પાછું કૃપા સાંભળજો, સુંદર સાથ બહુ ચરણ બહુ મહત્વનું છે. પહેલું ને બીજું ચરણ કે જે કૃપા કરણી માફક મીન્સ કે ધનીની જે મહેર છે એ મહેર કરણી માફક, જે કરણી કરે એવી એની ધનીની કૃપા થાય. પણ બીજું ચરણ શું કહી રહ્યા છે કે કૃપા માફક કરણી, કે ધની જે કૃપા કરે કૃપા અનુસાર, ધનીની કૃપા અનુસાર એ કરણી બને. ધની આપણી પર કૃપા કરે અને આપણે એ પ્રમાણે ચાલીએ. ધની આપણી પર કૃપા કરે અને એ પ્રમાણે ચાલીએ. એટલે ધનીની કૃપા અનુસાર કરણી બને. એટલે અહીંયા એ કહ્યું છે કૃપા માફક કરણી. એ દોવું માફક અંકુર કે, એ દોવું માફક અંકુર કે. કે અહીંયા આગળ કરણી અને મહેર, કરણી અને મહેર બંને. સુંદર સાહેબ આ થોડું તમને સમજવા પ્રયત્ન કરો. હું ધીરે ધીરે એટલા માટે લઉં છું કે સમજાય. એ દોવું માફક અંકુર કે કર કૃપા જાત ન ગીની. કર કૃપા જાત ન ગીની એટલે શું કે છે કૃપા અને મહેર કે પોતાના જે અંકુર છે એ પ્રમાણે મળે. બ્રહ્મ સૃષ્ટિનો અંકુર હોય તો એ પ્રમાણે કૃપા અને કરણી મળે. ઈશ્વરી સૃષ્ટિનું અંકુર હોય એ પ્રમાણે કૃપા અને કરણી મળે. અને જીવ સૃષ્ટિનું અંકુર હોય એ પ્રમાણે એમને કૃપા અને કરણી મળે. આ સમજાવી રહ્યા છે. એટલે શું કે છે એ દોવું માફક અંકુર કે. કયા દોવું કે કૃપા અને કરણી મીન્સ મહેર, ધનીની મહેર અને કરણી બંને એ એમનું જેવું અંકુર છે એ પ્રમાણે એમને મળે. કઈ જાત કઈ કૃપા જાત ન ગીની. અને આ રીતે કે ધનીની કૃપાનો હિસાબ નથી. એમ છે ધનીની કૃપાનો હિસાબ નથી, એનો પાર નથી. એટલે ધનીની મહેર અને ધનીની કૃપા અથવા કરણી એ અંકુર પ્રમાણે મળે. જીવ સૃષ્ટિ છે તો એમને પ્રમાણે મળે, ઈશ્વરી સૃષ્ટિ છે તો એમના પ્રમાણે મળે, અને બ્રહ્મ સૃષ્ટિને એમને એ રીતે મળે અંકુર પ્રમાણે. કે તમારી કરણીનું અંકુર કેવું છે, અથવા તમે બ્રહ્મ સૃષ્ટિ છો, જીવ સૃષ્ટિ, તમારી આને શું કહેવાય કે તમારું લક્ષ્ય ક્યાં છે. એકનું માયામાં હોય, એકનું બસ સાનિંદર મગ્ન, ઈશ્વરી સૃષ્ટિ સામો મગ્ન રહે, તો ઈશ્વરની સૃષ્ટિ ફક્ત ધનીના ગુણ ગાવાની અંદર મગ્ન રહે. અને બ્રહ્મ સૃષ્ટિ એમના પ્રેમમાં તડબોળ થઈ જાય. આટલો ફરક છે. ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિનો ફરક શું છે એ સમજવા પ્રયત્ન કરો. અને એટલા માટે કહ્યું છે કે બ્રહ્મ સૃષ્ટિ હશે હકીકતનું જ્ઞાન લઈને ચાલશે, અને માફ કરજો, કે ઈશ્વરી સૃષ્ટિ હશે હકીકતનું જ્ઞાન લઈને ચાલશે, અને જે બ્રહ્મ સૃષ્ટિ છે હકીકત અને મારફત લઈને ચાલશે. હકીકત અને મારફત લઈને ચાલશે બંને. હકીકત લીધી, બ્રહ્મ સૃષ્ટિ આ પણ કરે છે કે ધનીના ભક્તિની અંદર લીન હોય છે, પણ એ લીનની સાથે સાથે એ ઈશ્ક પણ કરી રહી છે. ઈશ્ક સો સેવા કરું કે છે ને, ઈશ્ક સો સેવા કરું. બ્રહ્મ સૃષ્ટિ એ રીતે. धाम अंकुर एक विध को
कई विध कृपा केली ए माफक कृपा करणी भई करने खुशाली खेली। હવે બ્રહ્મ સૃષ્ટિનું કહ્યું પહેલામાં પહેલું કે ધામનું અંકુર જે છે, ધામ અંકુર એક વિધ કો, પણ જે ખેલની જે મહેર છે, કઈ વિધ કૃપા કેલી, કઈ વિધ કૃપા કેલી, પણ જે ખેલ કરવાની જે મહેર છે એ જુદી જુદી છે. ધામની કૃપા કઈ આવે, ધામની અંકુરી કઈ, તો ધામથી તો બંને આવી છે, ઈશ્વરી સૃષ્ટિ ને બ્રહ્મ સૃષ્ટિ, અક્ષરધામ અને પરમધામ થી આવેલી છે. અને આની અંદર ધનીની મહેર જુદી જુદી છે, એમ કે જુદી જુદી કઈ વિધની છે, અનેક પ્રકારની છે, જેને જે જોઈએ મળે. આજે તમે ઇલમની અંદર ડૂબ્યા છો. આજે એક એક્ઝામ્પલ તમને આપું કે ઈશ્વરી સૃષ્ટિ હોય, એ ઇલમની અંદર ડૂબી હોય કે ભાઈ આ કેવું છે, આ કેવું છે, કેટલા બાય કેટલાનું છે, આ શક્તિ છે, તો એને એની પ્રમાણે એને આ બધું નીંદ આપે. કોઈ ઈશ્કની અંદર ડૂબી હોય તો એને એ રીતે નીંદ આપે, પ્રેમનો ઈશ્ક આપે. એટલે અંકુરી જે છે, જે રીતે ડૂબે એ રીતે એને મળે છે. ધામ અંકુર એક વિધ કો કઈ વિધ કૃપા કેલી એ માફક કૃપા કરણી ભઈ, એ માફક કૃપા કરણી ભઈ કરને ખુશાલી ખેલી. હવે અહીંયા શું કે છે કે ધનીની મહેરની અનુસાર એ માફક કૃપા કરણી ભઈ, એટલે ધનીની જે ઈચ્છા હોય, કહેવાનો મતલબ કે ધનીની ઈચ્છા પ્રમાણે કે આ રીતે એમની કરણી કરી રહ્યા છે, એ રીતે તમે આ રીતે તમે સમજાવો કે એ રીતે કરણી કરી રહ્યા છે, ધનીની મહેરની અનુસાર, ધનીની કૃપાની અનુસાર. હવે અહીંયા આગળ આપણે બધા શું કહીએ છીએ? અહીંયા આગળ આપણે બધા કહીએ છીએ શું કે ભાઈ આપણે જાગ્યા, હું જાગી, હું જાગી, હું જાગી. આપણે કશું નથી જાગતા. આપણને જગાડનાર કોણ છે? ધની પોતે છે. આપણે કશું નથી જાગતા, બધું જ કરી રહ્યા છે, ધની કરી રહ્યા છે. આપણે કશું, આપણે તો ફક્ત આ આનંદ લૂંટાવાનો છે અને લૂંટવાનું છે. પરમધામની અંદર પણ જુઓ તમે કે રૂહોની ખુશી માટે, રૂહોની ખુશી માટે તમે જુઓ ખુશખુશાલીઓ કોણ છે? તો કે છે ધનીના સ્વરૂપ છે. કે ધનીએ અનેક રૂપ ધારણ કરેલા છે. કે ધનીએ અનેક રૂપ ધારણ કરે છે બ્રહ્મ સૃષ્ટિને આનંદ કરવા માટે, અનેક રૂપ ધારણ કરે છે. બીજી બાજુ ખુશખુશાલીઓને શું કહીએ છીએ આપણે? આ સમજાવું છું એટલા માટે કે બંને ઓતપ્રોત કેવી રીતે છે. બીજી બાજુ ખુશખુશાલી શું કે છે? તો ખુશખુશાલીઓ શું છે? કે બ્રહ્મ સૃષ્ટિના મનના સ્વરૂપ છે. બ્રહ્મ સૃષ્ટિના મનના સ્વરૂપ છે ખુશખુશાલીઓ. બીજી બાજુ શું કે છે? કે ખુશખુશાલીઓ ધનીના સ્વરૂપ છે. ધનીએ અનેક રૂપ ધારણ કરેલા છે. આને તમે જ્યારે અંદર ડીપથી વિચારશો તો બંને એટલા ઓતપ્રોત છે. એક બાજુ બ્રહ્મ સૃષ્ટિના મનના સ્વરૂપ બતાવી રહ્યા છે, એક બાજુ રાજ્ય મહારાજે અનેક રૂપ ધારણ કરેલા છે બ્રહ્મ સૃષ્ટિને આનંદ આપવા માટે. અને આ રીતે બ્રહ્મ સૃષ્ટિને
જુદા જુદા પ્રકારનું સુખ મળી રહ્યું છે. એ માફક કૃપા કરણી ભાઈ કરને ખુશાલી ખેલી, કરને ખુશાલી ખેલી. આ રીતે જુદા જુદા પ્રકારનું સુખ મળી રહ્યું છે આપણને. આ બ્રહ્મ સૃષ્ટિની રીત છે. અંકુરી છે, ધામની અંકુરી છે. એટલા માટે કહેવાનો મતલબ, એક આનું સરસ ઉદાહરણ આપું કે ભાઈ ઘી ખાવાથી તાકાત આવે છે. ઘી ખાવાથી તાકાત આવે છે. સાચી વાત છે. હવે શું થાય કે કોઈએ કહ્યું ભાઈ ઘી ખાવાથી તમને તાકાત આવે, એટલે કોઈ જણે 1 કિલો ઘી લઈ આવ્યો અને 1 કિલો ઘી ખાઈ ગયો. 1 કિલો ઘી ખાઈ ગયો, તેનામાં તાકાત આવશે? શું થશે? અને બીજા વ્યક્તિ ઘી ખાવાથી તાકાત આવે છે ખરું, પણ શું કરે છે કે જે માં છે એ માં એ બાળકને ઘી ખવડાવે છે, પણ રોજ 1-1, 2-2 ચમચી ઘી ખવડાવે છે. એ જેટલું લઈ શકે એટલું એને આપે છે, બધું નથી આપતા. એમ ધની આપણને આપણી વૃત્તિ, આપણે અંદર કેટલા ડૂબ્યા છે એ પ્રમાણે આપણને નીધ આપી રહ્યા છે. બધું નથી, એક ફેરે બધું નથી આપી દેતા. અપચો થઈ જાય. જેમ જેમ તમે અંદર ડૂબતા જાઓ અંદર, એમ તમને ધની અન્યામત આપતા જાય. અને એ અહીંયા કહ્યું છે કે ધામ અંકુર એ વિદ કો કઈ વિદ કૃપા કેલી. એ માફક કૃપા કરણી ભાઈ, એ માફક કૃપા ધનીની જે આપણે જે મહેર છે, એ મહેર તમારી કરણી પ્રમાણે જાય છે. કે તમે જેમ ડૂબો એમ તમને આપ્યા કરે, ન ડૂબો તો તમને ડૂબાડવા પ્રયત્ન કરે. કયા સ્ટેજ પર છો, કહેવાનો મતલબ અહીંયા આગળ કયા સ્ટેજ પર છો, એ સ્ટેજ પર તમને આ નીધ આપ્યા કરે. તો આ બ્રહ્મ સૃષ્ટિની રીત છે. આવતીકાલે ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિને જોઈશું. તો સમયને ધ્યાનમાં રાખી અને અહીંયા આગળ આ ચોપાઈ દોડાવીએ. ધામ અંકુર એક વિધ કો કઈ વિધ કૃપા કેલી. એ માફક કૃપા કરણી ભાઈ કરને ખુશાલી ખેલી, કરને ખુશાલી ખેલી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી સદગુરુ મહારાજ કી જય. શ્રી સુંદર સાત કી જય.